હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે લેવાનું છે ધોરણ 9 ગણિત પ્રકરણ 2 બહુપદીમાં પાર્ટ 2. પાર્ટ 1માં આપણે સ્વાધ્યાય 2.1 અને 2.2 કમ્પ્લીટ કરી લીધું હતું અને આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.3 લઈ લઈએ. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરો. હવે જો અવયવ હોય ને તો નીચે આપણે જ્યારે સાદું રૂપ આપી ત્યારે જવાબ શૂન્ય આવવો જોઈએ. જવાબ શૂન્ય ન આવે તો x+1 એ બહુપદીનો અવયવ કહેવાય નહીં. અવયવ હોય તો બહુપદીમાં મૂકી ત્યારે શૂન્ય જવાબ આવવો જોઈએ. સૌ પ્રથમ આપણે શું કરશું? હવે x+1માં બરાબર શૂન્ય સાથે સરખાવશું, કારણ કે આપણે એક્સની કોઈ કિંમત જોઈ છે જે આપણે અહીંયા મૂકી શકીએ. તો x +1 આ બાજુ જાય તો -1. હવે આ -1 ને આપણે આમાં મૂકી દેવાના. જ્યાં જ્યાં x દેખાય અહીંયા આપણે શું મૂકવાનું? -1 મૂકવાના. અહીંયા -1 એની 3 ઘાત પ્લસ x ની બદલે -1 એની 2 ઘાત. x છે ત્યાં -1 પ્લસ 1 ના 1. અહીં ધ્યાન રાખવાનું, બે નિશાની ભેગી થાય છે. ચલો હવે યાદ રાખવાનું, જ્યારે પણ ગુણાકાર હોય અને એકી ઘાત હોય બરોબર, ત્યારે શું કરવાનું? માઇનસની નિશાની રહે અને બેકી સંખ્યાની ઘાત હોય તો માઇનસની નિશાની કેન્સલ થઈ જાય. અહીંયા જો 3 એકી સંખ્યા કહેવાય તો -1 થશે બરોબર. પ્લસ અહીંયા જો 1 ને -1 ગુણ્યા -1 કેટલી વાર? 2 વાર, એટલે બેકી ઘાત છે. એનો મતલબ એવો કે આ -1 માઇનસ છે તે જતું રહેશે બરોબર. તો અહીંયા શું થઈ જશે? 1 નો વર્ગ 1 થઈ જશે. એકી ઘાત હોય તો માઇનસ રે, બેકી ઘાત હોય તો માઇનસ કેન્સલ થઈ જાય. અહીંયા 4 હોય તો પણ કેન્સલ થઈ જાય, 6 હોય તોય કેન્સલ થઈ જાય બરોબર. અહીંયા જો 7 હોય તો રે બરોબર. એવી રીતે એકી સંખ્યા હોય તો માઇનસ રહેશે. હવે અહીંયા પ્લસ માઇનસ -1 +1 ના +1 +1 -1 કેન્સલ થઈ જાય. ચલો -1 +1 આ પણ કેન્સલ થઈ જાય. તો જવાબ શું આવતો રહ્યો? શૂન્ય આવી ગયો. એનો મતલબ એવો કે x+1 આ જે બહુપદી છે તેનું શૂન્ય છે. ચલો હવે બીજો દાખલો જોઈએ. એમાં પણ x+1 આ બહુપદીનો અવયવ છે કે નહીં નક્કી કરવા માટે શું કરવું પડે? સૌ પ્રથમ x ની કિંમત ગોતવી પડે. આમાંથી જ મળી જાય બરાબર. શૂન્ય મૂકી દેવાના. x ની સાથે જે પણ આ બાજુ લઈ જવાનો, +1 આ બાજુ આવે તો -1. હવે x ના જ્યાં જ્યાં હોય અહીંયા શું મૂકવાનું? આપણે -1 મૂકવાના. તો આમાં જુઓ તમે, જ્યાં જ્યાં x હોય અહીંયા -1 મૂકો એની 4 ઘાત, અહીંયા -1 ની 3 ઘાત, -1 ની 2 ઘાત પ્લસ x એટલે -1 અને +1 આ બે તો જો કેન્સલ થઈ જાય, કારણ કે -1 અને +1 શું થઈ જાય? કેન્સલ થઈ જાય. ચલો અહીંયા 4 ઘાત છે, એનો મતલબ એવો કે 1 ની સાથે માઇનસ ઉડી જશે, જતું રહેશે, તો અહીં ખાલી 1 વધશે. પ્લસ અહીંયા 1 ની 3 ઘાત છે, એકી સંખ્યા છે તો -1 માઇનસ રહેશે. અહીંયા બેકી સંખ્યા છે તો માઇનસ કેન્સલ થઈ જશે બરોબર. અહીંયા પ્લસ માઇનસ આપણે કેન્સલ કરી નાખ્યા. 1 +−1 અને +1 તો +1 -1 કેન્સલ થઈ જાય. જવાબ શું આવ્યો? 1. અહીંયા શૂન્ય આવ્યો નહીં. એનો મતલબ એવો કે x+1 છે અવયવ, એ આપેલ બહુપદી છે નો અવયવ છે નહીં. જો હોય તો અહીંયા શૂન્ય આવી જવો જોઈએ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ચલો આમાં પણ આપણે શું કરવાનું છે? x+1 છે તે આ બહુપદીનો અવયવ છે કે નહીં નક્કી કરવાનું. તો આપણે x બરાબર શું મૂકશું? -1 મૂકશું બરોબર. તો ચલો આગળના બંને દાખલામાં કર્યું હતું એવી જ રીતે -1 જ્યાં જ્યાં x દેખાય અહીંયા -1 મૂકવાનો, એની 4 ઘાત, પછી 3 x છે ત્યાં -1 એની 3 ઘાત પ્લસ 3 -1 એની 2 ઘાત પ્લસ -1 પ્લસ 1. ચલો અહીંયા 4 ઘાત એટલે બેકી સંખ્યાનો ગુણાકાર છે એટલે માઇનસ નીકળી જશે, એટલે ખાલી 1 વધશે. 3 ના 3 અહીંયા ગુણાકારમાં 3 છે ઘાત બરોબર, એટલે -1 ની સાથે રહેશે. પ્લસ અહીંયા 2 ઘાત છે તો માઇનસ નીકળી જશે, ખાલી 1 થશે. પ્લસ માઇનસ -1 અને +1 આ બે તો કેન્સલ થઈ જાય છે. ચલો 1 ના 1
પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 પ્લસ 3 એકા 3 પ્લસ 3 માઇનસ 3 કેન્સલ થઈ જાય. જવાબ શું આવે? 1. અહીંયા પણ આ બહુપદીમાં પણ જવાબ શૂન્ય આવ્યો નહીં. એનો મતલબ એવો કે x પ્લસ 1 છે એ આ બહુપદીનું શૂન્ય નથી. ચલો હવે આ દાખલામાં પણ આપણે આગળના 3 ગણ્યા એવી જ રીતે કરવાનું. x પ્લસ 1 આ બહુપદીનું શૂન્ય છે કે નહીં નક્કી કરવાનું. તો સૌ પ્રથમ એના બરાબર શૂન્ય લેવાનો એટલે આપણને એક કિંમત મળે એક્સની. શું મળી? -1 મળી. એ આપણે આમાં મૂકી દેવાની. જ્યાં જ્યાં આપણને એક્સ દેખાય અહીંયા -1 મૂકવાનું. અહીંયા -1નો વર્ગ માઇનસ સૌ પ્રથમ આને ગુણી નાખી. બરોબર? તો શું થાય? 2x. ભલે એક સ્ટેપ વધારે થાય પણ ઉતાવળ નહીં કરવાની. પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર. અહીંયા જુઓ 3 ઘાત છે એટલે એકી ઘાત હોય તો માઇનસ રે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે શું થાય? 1 થાય. માઇનસ અહીંયા 2 કી ઘાત છે તો આનું માઇનસ જતું રહેશે એટલે ખાલી શું વધે? 1. 2x એટલે -1 વર્ગમૂળમાં 2x એટલે -1 પ્લસ વર્ગમૂળમાં 2 -1 -1 માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2. ચલો માઇનસ માઇનસ પ્લસ અને વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2. હવે અહીં જુઓ 1 ને 1 કેટલા થાય? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 1 ને 1 2 થાય પણ કેવા થઈ જાય? અહીંયા -2 થઈ જાય. આ પ્લસ 2 થઈ જાય. પ્લસ વર્ગમૂળમાં 2 અને અહીંયા પણ વર્ગમૂળમાં 2. આ બે કેન્સલ થઈ જાય. અહીંયા 1 વર્ગમૂળમાં 2 અને અહીંયા પણ 1 વર્ગમૂળમાં 2 એટલે બંનેનો સરવાળો કરો. જવાબ શું આવે? 2 વર્ગમૂળમાં 2. અહીંયા પણ જવાબ 0 આવ્યો ને એનો મતલબ એવો કે x પ્લસ 1 આ બહુપદીનું શૂન્ય છે નહીં. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. જે પ્રશ્ન નંબર 1 ના જેવો છે તમને જાતે આવડી જશે. ચલો આપેલ બહુપદી, અહીંયા એક બહુપદી આપી દીધેલી છે એ આમ બહુપદી છે p ઓફ x બરાબર. એનો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. અવયવ પ્રમેય એટલે કે આ જે અવયવ છે એને આપણે આમાં મૂકી બહુપદીમાં તો જવાબ શૂન્ય આવવો જોઈએ. અને જો જવાબ શૂન્ય ન આવે તો આ જે અવયવ છે બરાબર એ આપેલ બહુપદીનો અવયવ કહેવાય નહીં. અવયવ હોય તો છે અહીંયા છેલ્લે શૂન્ય આવવો જોઈએ. ચલો હવે શું કરવાનું? આપણે પ્રશ્ન 1માં કર્યું હતું એવી જ રીતે x પ્લસ 1 અહીંયા આપણે કોઈ એક્સની કિંમત જોઈએ કારણ કે આપણે અહીંયા મૂકવી છે એટલા માટે. તો x પ્લસ 1 બરાબર શૂન્ય લેવાનું. x બરાબર પ્લસ 1 આ બાજુ આવે તો -1. આવા દાખલા હોય ને એમાં યાદ રાખવાનું કે પ્લસ 1 આપ્યું હોય ને તો -1 મૂકવાનું, પ્લસ 2 આપ્યું હોય તો -2 મૂકવાનું. બરાબર? એવી રીતે યાદ રાખી લેવાય. ચલો શું મૂકવાનું? x બદલે -1 મૂકવાનું. તો p ઓફ x બદલે શું મૂકવાનું? -1 મૂકવાનું. જો p એટલે કે બહુપદીના અંગ્રેજી નામ ઉપરથી પહેલો અક્ષર લીધેલો છે. x એટલે કે અહીંયા x ચલવાળી બહુપદી છે. ચલો જ્યાં જ્યાં x હોય અહીંયા આપણે -1 મૂકવાના. -1નો વર્ગ -2 ના 2 -1 2 ના 2 3 ઘાત એટલે એકી ઘાત તો માઇનસ રહેશે એકની સાથે. અહીંયા 2 કી ઘાત તો માઇનસ કેન્સલ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થાય. 2 એકા 2 -1. ચલો 2 એકા 2 પણ કેવા? માઇનસ પ્લસ 1 પ્લસ 2 અને -1. જો -2 પ્લસ 2 પ્લસ 1 -1 કેન્સલ થઈ જાય. જવાબ શું આવ્યો? શૂન્ય આવ્યો. એનો મતલબ એવો કે x પ્લસ 1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બહુપદીનું શૂન્ય છે. અને આગળના દાખલા તમે જાતે ગણજો વિડીયો પોઝ કરીને પછી કમેન્ટ કરજો તમારે થયો કે નહીં. ચલો આમાં પણ એવી જ રીતે કરવાનું. x પ્લસ 2 છે તો આમાં કિંમત કેટલી મૂકવાની? -2 મૂકવાની. કારણ કે x પ્લસ 2 બરાબર શૂન્ય લઈ ત્યારે આપણને xની કિંમત શું મળે? -2 મળે. એ આપણે આમાં મૂકવાની. ચલો અહીંયા -2. ચલો -2 ની 3 ઘાત 3 ના 3 -2 નો વર્ગ પ્લસ 3 ના 3. x અહીંયા શું મૂકવાનું? -2 મૂકવાનું. ચલો -2 3 ઘાત એટલે માઇનસ કેવી થઈ જશે? રહેશે. બરોબર? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 પ્લસ મૂકી દઈએ કારણ કે
અહીંયા જુઓ 2 ઘાત છે એટલા માટે આ માઇનસ કેન્સલ થઈ જશે. તો 2 ની 2 ઘાત એટલે કેટલા આવે? 2 દુ 4 પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 પ્લસ 1 માઇનસ 8 3 ચોક 12 માઇનસ 6 પ્લસ 1. ચલો -8 અને -6નો સરવાળો કરી નાખવાનો. શું જવાબ આવે? -14 આવે. +12 અને +1 કેટલા થાય? +13 થાય. હવે 14માંથી 13ને બાદ કરો, જવાબ શું આવે? 1 આવે. બરોબર. તો અહીંયા 1 આવ્યો એનો મતલબ એવો કે x + 2 છે એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. કારણ કે જવાબ કેવો આવવો જોઈએ? અવયવ પ્રમેય મુજબ શૂન્ય આવવો જોઈએ. ચલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. આમાં પણ એવી જ રીતે -3 છે ને, તો અહીંયા +3 મૂકવાના x બરાબર. તો અહીંયા x -3 બરાબર 0 લેવાના. ત્યારે આપણને x ની કિંમત મળે 3. એ આપણે આમાં મૂકી દેવાની. ચલો જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 3 મૂકવાના. આનું કાંઈ કરવાનું નથી. આનો મતલબ એવો થાય કે આ કોઈ બહુપદી છે. 4 અહીંયા x એટલે 3 એનો વર્ગ પ્લસ x એટલે 3 પ્લસ 6 3 તરી 9 તરી 27 માઇનસ 4 3 તરી 9 પ્લસ 6 ને 3 9. ચલો 27 અને 9નો સરવાળો કરવાનો એટલે 36 થાય અને 9 ચોક પણ 36. 36 માઇનસ 36 એટલે કે 0. જો 0 જવાબ આવ્યો એનો મતલબ એવો કે x -3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. IMP છે. આ કે વાળા દાખલા વારંવાર પૂછાય છે. નીચેના દરેક કિસ્સામાં x - 1 એ આ કોઈ બહુપદી છે તેનો અવયવ છે. અહીંયા કહી દીધું છે કે x - 1 એ અવયવ છે. તો શું થાય? આખી બહુપદી બરાબર 0 થાય. તો કેની કિંમત શોધો. બરોબર. અવયવ હોય તો શું થાય? આખી બહુપદી બરાબર સૌપ્રથમ 0 થઈ જાય. અને x - 1 છે તો આપણે શું કરવાનું? બરાબર 0 મૂકીને x ની કિંમત ગોતી લેવાની. શું આવે? 1 આવે. એ આપણે આમાં મૂકી દેવાની. 0 બરાબર 1નો વર્ગ પ્લસ x અહીંયા 1 અને કેના કે રાખવાના. બરોબર. 1નો વર્ગ 1 પ્લસ 1 પ્લસ કે. જે શોધવાનું હોય એને એમને રાખવાનું. 1 ને 1 2 પ્લસ કે. શોધવાનું હોય તેને અહીંયા રાખવાનું. એની જગ્યા ચેન્જ કરવાની નહીં. બરોબર. એની જગ્યા ચેન્જ કરવાની નહીં. એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ જવાનું નિશાની ચેન્જ કરીને. અહીંયા +2 આ બાજુ આવે તો -2. તો કેની કિંમત મળી આપણને? શું મળી? -2 મળી. હવે આપણે જોઈએ બીજો દાખલો. એના જેવો ને જેવો છે. સૌ પ્રથમ અહીંયા કે વાળું હોય ને ત્યારે બરાબરની આ બાજુ આપણે શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. કારણ કે આપણને શું કીધું છે કે x - 1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે એટલા માટે. તો x બરાબર -1 આ બાજુ આવે તો +1. સૌ પ્રથમ આપણે 0 લઈ લઈએ. હવે x બરાબર શું મૂકવાનું? આપણે 1 મૂકવાના. 1નો વર્ગ પ્લસ કે 1 પ્લસ વર્ગમૂળમાં 2 2 1નો વર્ગ 1 કે પ્લસ વર્ગમૂળમાં 2 2 એકા 2 પ્લસ કે પ્લસ વર્ગમૂળમાં 2. બરાબર. હવે આ બંને આપણે આ બાજુ જવા દઈએ આપણે કારણ કે જોઈ છે. તો 2 આ બાજુ આવે તો માઇનસ અને +2 પણ આ બાજુ આવે તો માઇનસ. હવે આપણે માઇનસને કોમન કાઢી લઈએ બંનેમાંથી. તો 2 પ્લસ વર્ગમૂળમાં 2 થઈ જાય. તો આપણને કેની કિંમત મળી ગઈ. આના જેવું જોજો -2 પ્લસ માઇનસ માઇનસ ને વર્ગમૂળમાં 2. બસ આ કેની કિંમત આપણને મળી ગઈ. આવી રીતે દાખલો તમારે ગણવાનો. હવે ત્રીજો દાખલો પણ એવી જ રીતે છે. સૌ પ્રથમ આપણને કીધું જ છે કે x - 1 એ આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. શૂન્ય કહેવાય તો આપેલ બહુપદી બરાબર શું મૂકી દેવાનું? 0. પછી બહુપદી લખવાની. હવે x ની કિંમત ગોતવાની. x - 1 છે તો બરાબર 0 મૂકવાના. એટલે +1 -1 આ બાજુ આવે તો +1 થઈ જાય. તો x બરાબર શું મૂકવાનું? 1 મૂકવાનું. કેના કે x બરાબર 1 વર્ગમૂળમાં 2 અહીંયા 1 પ્લસ 1 કે 1નો વર્ગ 1
માઇનસ 2 એકા વર્ગમૂળમાં 2 પ્લસ 1 0 કે માઇનસ 2 પ્લસ 1. ચલો આનો જવાબ શું આવે? કેના કે અહીંયા રાખી અને આ બંનેને બરાબરની આ બાજુ આપણે લઈ જઈએ તો માઇનસ વર્ગમૂળમાં 2 છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, પ્લસ 1 છે આ બાજુ આવે તો માઇનસ 1 થઈ જાય. તો જવાબ શું આવ્યો આપણને? વર્ગમૂળમાં 2 માઇનસ 1 આવ્યો. બરોબર, કેની કિંમત આપણને મળી ગઈ. હવે જોઈએ આપણે ચોથો દાખલો. એમાં પણ બહુપદી બરાબર આપણે શું મૂકી દેવાનું? સૌ પ્રથમ શૂન્ય મૂકવાનો અને પછી x બરાબર 1 મૂકવાનો. હવે 0 કે x બરાબર 1 એનો વર્ગ 3 અહીંયા 1 પ્લસ કે. જો કે 2 છે અહીંયા ગભરાઈ જવાનું નથી. કે 1 નો વર્ગ 1 3 એકા 3 પ્લસ કે. જો અહીંયા 1 કે એકા કે 3 પ્લસ કે 1 કે બીજો કે તો શું થાય? 2 કે માઇનસ 3. બરોબર, પેલા માઇનસ 3 ને આ બાજુ આપણે લઈ આવીએ તો શું થઈ જાય? પ્લસ 3 થઈ જાય. તો આ બાજુ શું વધે? 2 કે વધે. આવું બે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. કેની કિંમત આપણને મળી ગઈ? શું મળી? 3 વર્ગમૂળમાં. તો કેની કિંમત આપણને મળી ગઈ? શું મળી? 3/2. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. અવયવ પાડો. જે 10મા માટે પણ આઈએમપી હતું, 9મામાં પણ અવયવ પાડો આઈએમપી છે, કારણ કે પૂછાતું જ હોય છે. ચલો એના માટે તમારે આટલું યાદ રાખવાનું. તમારે એસએસ લેવો હોય તો લઈ લેજો, કારણ કે 10મામાં પણ આ તમારે કામ આવશે. જો છેલ્લું પદ અહીંયા પ્લસ છે તો બંનેની નિશાની સરખી આવે. એ આપણે દાખલો ગણી ત્યારે સમજાય છે. છેલ્લું પદ જો માઇનસ હોય તો નિશાની અલગ અલગ આવે. મોટાનું માન રાખો એટલે કે મધ્યમ પદ. વચ્ચેનું પદ હોય એ નિશાની કોને આપવાની? બંનેમાંથી જે મોટું પદ હોય એને આપવાની. હવે આમાં તમારે અવયવ પાડોમાં સૌ પ્રથમ કરવાનું શું? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. 12 એકા 12 થાય. 12ના એવા 2 ભાગ કરવાના કે જેનો સરવાળો -7 આવે. બરોબર, 12ના એવા 2 ભાગ કરવાના કે સરવાળો -7 આવે. જેમ કે 4 તરી 12, 4 ને 3 7 થાય. હવે શું કીધું? મોટાનું માન રાખવાનું. આ બંનેમાં જે મોટું પદ હોય ને એને વચ્ચેની નિશાની આપી દેવાની. તો મોટું પદ કયું? એ 4, તો એને માઇનસની નિશાની આપવાની. હવે જોવાનું આ છેલ્લે પદ કયું છે? પ્લસ છે, તો બંનેને સેમ નિશાની આવે. અહીંયા માઇનસ હતી તો અહીંયા માઇનસ થઈ જશે. સમજાણું? છેલ્લું પદ જો પ્લસ હોય તો બંનેને સરખી નિશાની આવશે. અને મોટાનું માન રાખવું. આ બંનેમાં જે મોટું હોય એને વચ્ચેની નિશાની હંમેશા દઈ દેવાની. બસ, હવે કાંઈ નથી. હવે સાવ ઇઝી છે. બરોબર, હવે શું કરવાનું? આ બંનેને આ મધ્યમ પદની જગ્યાએ મૂકી દેવાના. અહીંયા 12x નો વર્ગ થાય. 1x આને લાગે ને 1x આને લાગે, તો આ બંનેની અહીં મૂકી દેવાની. તો સૌ પ્રથમ 12x નો વર્ગ એમનેમ, પેલું પદ એમનેમ, મધ્યમ પદ વચ્ચેના પદની જગ્યાએ શું મૂકવાનું? -4x -3x મૂકવાના. વળી છેલ્લું પદ એમનેમ મૂકી દેવાનું. આ પદ એમનેમ મૂકવાનું, આ પદ એમનેમ મૂકવાનું. આ પદની વચ્ચેના પદની જગ્યાએ આપણે આ બંને પદને ઉમેરી દેવાના. બસ, સાવ એટલે સાવ ઇઝી છે. ચલો હવે શું કરશું? આ 4 છે ને એમાં 2 નું જોડકા બનાવી લઈએ. પેલા 2 અને પછીના 2. આ બેમાંથી સરખું હોય એ કોમન કાઢી લેવાનું. ચલો 4 અને 1 સરખા દેખાય. 4 તરી 12 થઈ જાય. 1x આપણે કાઢી નાખીએ તો અહીંયા શું વધે? 1x વધે. -4x આખું પદ બહાર નીકળી ગયું. તો અહીં કંઈ ન હોય તો શું વધે? 1 વધે. બરોબર, સમજાણું? આ બંનેમાં જે કોમન હતું ચલ અને સંખ્યા બંને આપણે કાઢી લીધી. હવે શું કરવાનું? આવું નવ સેમ પદ હોવું જોઈએ તો જ આ સાચું કહેવાય, નકર કહેવાય નહીં. આવું નવું પદ અહીંયા જો આખું પદ જ આ છે તો એ આપણે લખ નાખીએ કૌંસમાં. હવે આખું પદ જ આવી ગયું તો અહીંયા માઇનસના માઇનસ કંઈ ન હોય તો શું હોય? 1 હોય. બરોબર, આ બેમાંથી કોમન કાંઈ નીકળે એવું છે નહીં એટલે 1 લખ્યો અને આને કેમાં મૂક્યા? આપણે કૌંસમાં મૂક્યા. હવે શું કરવાનું? જે કૌંસની બહાર હોય ને એને ભેગા કરી દો. 4x -1 અને આ બંને કૌંસ તો સરખા જ છે તો એ આપણે એક જ વાર લખવાના. 3x -1. બરોબર, આ અવયવ આવી ગયા આના. ચલો હવે એવી જ રીતે નીચેના દાખલામાં સેમ ટુ સેમ પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. 3 દુ 6x નો વર્ગ.
6ના એવા 2 ભાગ કરવાના કે એનો સરવાળો કેટલો આવે +7 આવે. તો 6 એકા 6 બરાબર. 6 ને 1 7 આવી જાય. મધ્યમ પદની કેની નિશાની આપવાની મોટાને આપવાની. છેડે પ્લસ છે એટલે બંનેને સમાન નિશાની આવે બરાબર. બસ હવે આ બંને અહીંયા મૂકી દેવાના. આ 2x છે એટલે આને 1x લાગે ને આને 1x લાગે. ચલો પેલું પદ એમને મૂકવાનું 2x². આ વચ્ચેના પદની જગ્યાએ 2 મૂકી દો પ્લસ 6x પ્લસ 1x. બસ એ કામ પૂરું. હવે છેલ્લું પદ મૂકી દો. પેલું પદ મૂકવાનું, વચ્ચેના પદની જગ્યાએ 2 મૂકવાનું, પછી છેલ્લું પદ મૂકવાનું બરોબર. આ બેમાંથી સરખું હોય કોમન કાઢો, આ બેમાંથી સરખું હોય કોમન કાઢો. આ બેમાંથી સરખું હોય શું છે અહીંયા જો 2 છે, આ 2ના ઘડિયામાં આવે 2 તરીને 6 થઈ જાય અને બંનેમાં x છે બરોબર. તો 2 તો નીકળી ગયા, 1x નીકળી ગયો. તો આની પાસે વધ્યું શું? ખાલી x વધ્યો. પ્લસના પ્લસ 2 તરીને 6 અને x ના x. આવું નવું પદ અહીંયા હોવું જોઈએ એટલે હું લખી નાખું. તો જો તમે આ પદ તો અહીંયા આવતું રહ્યું, તો અહીંયા બંનેમાં કોમન કાઢવા જેવું કાંઈ છે નહીં એટલે 1 આવે. આ બંને કાઉન્સ હંમેશા સરખા હોવા જોઈએ તો જ આપણો દાખલો સાચી દિશા તરફ જતો ગણાય બરોબર. ચલો આવું નવું અહીંયા આવી ગયું અને આ બંનેમાંથી કોમન કાઢવા જેવું કાંઈ હતું નહીં એટલે શું મૂકવાનું? 1 મૂકવાનું. બહારના પદ ભેગા કરો 2x + 1 અને આ બંને તો કોમન જ છે એમાં 1 લઈ લો. ચલો x + 3 બંને આ શું આવી ગયા? એના અવયવ આવી ગયા. ચલો હવે આગળ આમાં પણ એવી જ રીતે કરવાનું. જુઓ છાંયો છાંયો 36x². એના એવા 2 ભાગ કરવાના કે એની બાદબાકી +5 આવે. આમાં મૂંઝાવાનું નહીં. શું થાય? ચલો હવે 36ના એવા 2 ભાગ કરવાના કે એની બાદબાકી +5 આવે. તો 36 એટલે કે 9 ચોક 36 બરોબર. 9માંથી 4 કાઢી તો શું આવે? 5 આવે બરોબર. હવે જે વચ્ચેની નિશાની હોય હંમેશા મોટા પદને આપી દેવાની છે અને છેલ્લે માઇનસની નિશાની હોય તો બંનેને જુદી જુદી નિશાની આવે. અહીં પ્લસ હોય તો માઇનસ આવે, માઇનસ હોય તો પ્લસ આવે બરોબર. ચલો હવે કંઈ નહીં, આ મધ્યમ પદની જગ્યાએ બંને આપણે મૂકી દેવાના. પેલું પદ એમને લખવાનું, મધ્યમ પદની જગ્યાએ મૂકવાના 9x - 4x. છેલ્લું પદ એમને મૂકી દેવાનું. આ બેમાંથી કોમન, આ બેમાંથી કોમન. ચલો આ બેમાંથી કોમન શું ને કે 3 3 દુ 6 થાય, 3 તરી 9 થાય. બંનેમાં 1x કોમન નીકળે તો 3 દુ 6, 1x અહીંથી નીકળી ગયો તો અહીં શું વધે? x વધે બરોબર. પ્લસ 3 તરી 9, 1x તો નીકળી ગયો. બસ આવું ના કૌંસ અહીંયા આવું જોઈએ 2x + 3. ચલો માઇનસના માઇનસ. હવે અહીંયા 2 દુ 4 x ના x માઇનસ પ્લસ માઇનસ ને 2 તરીને 6 થઈ ગયા. ચલો હવે 12ના પદોને ભેગા કરી દો 3x - 2 અને આ જે 2 કોમન છે સમાન છે એને એકવાર લખવાના 2x + 3. બસ આ બંને શું થઈ ગયા? અવયવ થઈ ગયા. ચલો હવે લાસ્ટ જોઈએ. અહીંયા પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર શું થાય? 4 તરી 12x². એના 2 ભાગ કરવાના કે જવાબ શું આવવો જોઈએ? માઇનસ. અહીંયા કંઈ ન હોય તો 1 આવવો જોઈએ. તો આ જ થાય 4 તરી 12 થાય અને વચ્ચેના પદની નિશાની મોટા પદને આપી દેવાની. હવે છેલ્લું પદવાનું માઇનસ છે તો અહીંયા બંનેને જુદી જુદી નિશાની આવે. તો બસ હવે વચ્ચેના પદની જગ્યાએ બંને મૂકી દેવાના. પેલું પદ એમને લખી નાખવાનું, વચ્ચેના પદની જગ્યાએ મૂકી દેવાના 4x અને +3x. છેલ્લું પદ એમને મૂકવાનું. આ બેમાંથી કોમન કાઢો, આ બેમાંથી કોમન કાઢો. આ બેમાંથી કોમન જુઓ સંખ્યા નહીં નીકળે, ખાલી એક x ચલ જ નીકળશે. 3ના 3, 1x નીકળી ગયો તો એની સાથે હજી એક x રહેશે બરોબર. માઇનસના માઇનસ, 4ના 4. આવું નવું પદ અહીંયા 3x - 4 એ તો જુઓ અહીંયા જ છે પદ આખું નીકળી ગયું બરોબર. તો અહીંયા પ્લસ, અહીંયા બંનેમાં કોમન ન હોય કઢાયું તો શું થાય? 1 નીકળે બરોબર. આ બંને કૌંસ સરખા છે તો એકવાર લખવાના 3x - 4 અને 12ના પદ ભેગા કરો x + 1. આ x અને 1. બસ આપણો જવાબ આવી ગયો.